નાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી વિરોધ કરવા ગયા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીનો વિરોધ તો કરવા ગયા પણ એમની અટકાયત કરી લેવામાં આવી। મુદ્દો શું હતો એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। અંબાજી પર્વત આસપાસ જે અંબાજી વિસ્તાર છે, જે અરવલ્લી પહાડ તરીકે ઓળખાય છે, એ જગ્યા પર જ્યારે રોપા પ્લાન્ટેશનનો કાર્યક્રમ હતો, એ પ્લાન્ટેશનના કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી છે એ પહોંચવાના હતા। એ પહોંચે એના પહેલાં દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ત્યાં પહોંચ્યા એમનો વિરોધ કરવા માટે। એ વિરોધ કરે એના પહેલાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને ઉઠાવી લેવાયા, એમની અટકાયત કરી લેવામાં આવી। દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનો આરોપ છે કે જે પ્લાન્ટ વાવવા માટે ખાડો ખોદવામાં આવે છે, એક જ ખાડામાં 4 વખત પ્લાન્ટેશન કરવામાં આવે છે અને એમાંથી એક પણ રોપો બહાર આવતો નથી। પ્રજાના પૈસાનું આ રીતે વેડફાટ થાય છે। આ આરોપ એમણે લગાવ્યો છે નેતાઓ પર। એની સાથે ડેરીને લઈને પણ શું કહ્યું છે, શંકર ચૌધરી પર કેવા પ્રકારના આરોપ લગાવ્યા છે, સાંભળીએ। વિસ્તારની અંદર લગાતાર 10 વર્ષથી ઓછામાં ઓછા એક બાજુ બનાસ ડેરી રોપા રોપે, એક બાજુ વન વિભાગ રોપે, પણ આ બંને વિભાગ એવા રોપા રોપે કે એક જ ખાડાની અંદર 4 વખત રોપા રોપાય ને એ રોપા એક પણ બહાર આવતો નથી। વન વિભાગ જે રોપા રોપા છે એ જ ખાડામાં એ અલગ ખર્ચો પાડે, બનાસ ડેરી જે રોપા રોપાય છે એ પણ અલગ ખર્ચો પાડે। અને ખર્ચો કેવો, જે બનાસ ડેરીમાં જે પશુપાલકો છે એમને પૈસે સીટ બોલ બનાવીને આજુબાજુ પહાડોની અંદર સીટ બોલ નાખવામાં આવે। એ સીટ બોલની અંદર લગભગ તો બીજ પણ ના હોય અને વર્ષે એનો ખર્ચો 4 થી 5 કરોડ અને 10 કરોડ વન વિભાગ પાડે। આ બંને કરતા હરતા બનાસ ડેરીના ચેરમેન અને વન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી બંને ટેવાયેલા છે, ભ્રષ્ટાચારથી ભરાયેલા છે। આ ઉજાગર કરવા માટે આ વિસ્તારમાંથી હું અને મારા વિસ્તારના સમગ્ર કોંગ્રેસ પરિવારના આગેવાનો સાથે રહીને આટલા વર્ષોથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અને તાજેતરમાં પાછા ફરીથી ભ્રષ્ટાચાર કરવા માટે આવે છે એને ઉજાગર કરવા માટે એમની પોલ ખોલો એ નામ સાથે અમે ત્યાં જગ્યા ઉપર જતા હતા, પણ વહીવટીતંત્રને પોલીસ વિભાગ અને વન વિભાગ મારફતે જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે બહાર નહીં આવે, એ ઉજાગર નહીં થાય, એના લીધે વહીવટીતંત્રનો ઉપયોગ કરીને હળદ હોય, દોતા હોય, અમીરગઢ હોય અને સાથે સાથે જે લોકો આગેવાનો છે તે એકઠા નહીં થવા દેવાના, એમના ઘરે જ ગોધી રાખવાના। આ એક જાતનું લોકશાહીનો અત્યાચાર થઈ રહ્યો છે। ખોટું કરે ઉજાગર કરવાની એમનો અધિકાર છે, પણ આ લોકો ભ્રષ્ટાચારથી ભરાયેલા છે અને હાથે હાથે આ લોકો જે કરતા હરતા છે એ લોકોનું ઉજાગર નહીં કરવા દેવાનું આ વહીવટીતંત્રને હાથો બનાવી રહ્યા છે। પણ આમી સાતી ઠોકીને આ વિસ્તારની જનતા કહી રહી છે જે પહાડો અને ડુંગરોની અંદર જે કોઈ વૃક્ષો છે એ વૃક્ષો કુદરતી છે, એમના ઉછરેલા રોપા એક પણ નથી। હું વધારામાં કહેવા માંગુ, આટલા વર્ષોથી રોપા રોપ્યા, આટલા વર્ષોથી ખર્ચા પાડીને રોપા રોપ્યા, એ રોપા એમના ક્યાં ગયા? પણ એનું કારણ એ છે પશુપાલકોના સીટ બોલ બનાવવામાં આવે એમના જોડેથી અને સીટ બોલની અંદર બીજ નહીં નાખવાનું, ખાલી દેખાવ કરવાનો, જનતામાં ઉજાગર કરવાનું, એના સિવાય એ કરીને એમનો ભ્રષ્ટાચાર કરવા માટે બંધાયેલા છે। એટલે આજે જે રોપા છે કુદરતી છે, ઉપરથી અમે તો કહીએ છીએ આ ચોરી કરીને અમારા વિસ્તારમાંથી જઈ રહ્યા છે અને ચોરી એવી ચોરી કરે છે જે કુદરતી રોપા અને ઇમારતી રોપા છે એ ચોરી કરીને જઈ રહ્યા છે। બીજું રોપવાનું તો એક બાજુ મૂકો, પણ ભ્રષ્ટાચાર કરવા, પૈસા ગણાણ સરકારની લઈ લેવાની, ઇમારતી અહીંયા જે ઝાડવા છે એવું કાપીને લઈ જવાનો। એટલે અમે એમ કહીએ છીએ અમે અહીંના વિસ્તારના જનતા છે ને એ જ
વન વિભાગનું રક્ષક છે, એ રક્ષણ કરી શકે છે. અને વહીવટી તંત્રને વન વિભાગ આ બંને ડેરી હોય કે આ ચોરી કરી અહીંથી ભ્રષ્ટાચાર કરીને જઈ રહ્યા છે, અમે રોકવા માટે જઈ રહ્યા છે. જનતા જાણી રહી છે, જનતા જાગી ગઈ છે. પણ અમે એમ કહેવા માગીએ છીએ કે આ ચોરી કરવી, ભ્રષ્ટાચાર કરવાનું આ બંધ કરો, આવા તાયફા કરવાનું બંધ કરો. અહીંયા જે રોપા વૃક્ષો છે કુદરતી છે, અને જે રોપા કુદરતી રોપા છે એને તમે કતલ મત કરો. એટલે અહીંયા તો ઝાડવા બહુ જ છે, વૃક્ષો બહુ છે અને બહુ વધશે, પણ એ ઓછો કરવામાં તમે પોતે ગુનેગાર છો. ધારાસભ્ય કાંતિ ખરાડીએ જે કહ્યું છે એના વિશે તમે શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.